ખ્યાતિ હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપ લાગ્યા છે। 2 લોકોના મૃત્યુ બાદ હોસ્પિટલમાં હોબાળો થયો છે। દર્દીના સંબંધીઓએ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી। બોરીસણા ગામના લોકોનો હોસ્પિટલમાં હોબાળો, ત્યારે એક કેમ્પમાંથી 19 દર્દીને હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા। હોસ્પિટલમાં દર્દીઓને લાવ્યા બાદ એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી। એન્જિયોગ્રાફી બાદ દર્દીના હૃદયમાં સ્ટેન્ટ મૂકવામાં આવ્યા હતા। સ્ટેન્ટ મૂક્યા બાદ 2 દર્દીના મૃત્યુના આરોપ લાગ્યા છે। 10 નવેમ્બરના રોજ નિઃશુલ્ક નિદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો। 19 વ્યક્તિને એન્જિયોગ્રાફી કરીને જાણ કર્યા વગર સ્ટેન્ટ મૂકી દેવાયા હતા। મૃતકના રૂપિયા પણ આયુષ્માન યોજના હેઠળ કપાઈ ગયા છે। હજુ 5 દર્દી આઈસીયુમાં સારવાર હેઠળ છે। આ ઘટના બન્યા પછી તબીબો પણ ફરાર છે। અમારા સંવાદદાતા અપૂર્વ લાઈવ જોડાઈ ગયા છે વધુ વિગતો સાથે। અપૂર્વ, જણાવશો કે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે। સ્ટેન્ટ મૂક્યા બાદ 2 લોકોના મૃત્યુ થયા છે, તબીબો પણ ફરાર। જી ચોક્કસ તિરલ, વાત કરીએ તો 10 નવેમ્બરના રોજ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ફ્રી કેમ્પ જે કડી ગામમાં રાખવામાં આવ્યો હતો, એ કડી ગામમાં ફ્રી કેમ્પ બાદ જે દર્દીઓને નાની મોટી સારવાર હતી તે સારવાર માટે ખ્યાતિ હોસ્પિટલ માટે આવવામાં કહ્યું હતું। આ ખ્યાતિ હોસ્પિટલ પકવાન સર્કલ પાસે જ આવેલી છે કે જ્યાં તેમને વધુ સારવાર માટે ફ્રી કેમ્પ બાદ આવવા કહ્યું હતું। જે દરમિયાન 19 ગામના લોકો જે છે તે અહીંયા વધુ સારવાર માટે આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમની એન્જિયોગ્રાફી કરીને બારોબાર પરિવારની જાણ વગર જ તેમના સ્ટેન્ડ મૂકી દેવાનો આરોપ જે છે પરિવાર દ્વારા લગાવવામાં આવી રહ્યો છે। તે દરમિયાન સ્ટેન્ડ મૂક્યા બાદ જ 2 લોકોના મોત જે છે તે ખ્યાતિ હોસ્પિટલમાં થયા હોવાનો પરિવારજનો આરોપ લગાવી રહ્યા છે। અને જે આરોપ બાદ પરિવારજનોએ જે છે તે ખ્યાતિ હોસ્પિટલમાં તોડફોડ કરી છે। આપણે હું દ્રશ્યો બતાવવા માંગીશ। ખ્યાતિ હોસ્પિટલના દ્રશ્યો જે છે કે જ્યાં 2 લોકોના મોત થયાના આરોપ બાદ પરિવારજનો જે છે તેમને સમગ્ર હોસ્પિટલમાં તોડફોડ કરી છે। કાચ હોય, પંખો હોય કે લેપટોપ સહિતની તમામ સાધન સામગ્રીઓની તોડફોડ જે છે તે પરિવારજનો દ્વારા કરવામાં આવી છે। કારણ કે ખ્યાતિ હોસ્પિટલમાં જે કડી ગામના 19 લોકો આવ્યા હતા, તે 19 લોકોની બારોબાર એન્જિયોગ્રાફી કરીને બારોબાર સ્ટેન્ડ મૂકી દેવાનો આરોપ જે છે તે લગાવવામાં આવી રહ્યો છે, જેના કારણે પરિવારજનો હવે ઉશ્કેરાયા છે। પરિવારજનોએ જે હોસ્પિટલમાં તોડફોડ કરી છે। આપણે હું દ્રશ્યો બતાવવા માંગીશ કે આ હોસ્પિટલના દ્રશ્યો છે કે અત્યારે જો કે પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। પોલીસે તમામ પરિવારજનોને હોસ્પિટલની બહાર રાખી દીધા છે અને સ્થિતિ પર કાબુ મેળવવાનો પોલીસ પ્રયાસ કરી રહી છે। જે વોર્ડ જોઈ રહ્યા છે તે વોર્ડમાં હજુ પણ કેટલાક દર્દીઓને જે છે તે સારવાર માટે રાખવામાં આવે છે। 2 લોકોના મોત જે છે તે પરિવારજનો લગાવી રહ્યા છે અને 5 લોકો અત્યારે આઈસીયુમાં દાખલ હોવાની પણ વાત અત્યારે સામે આવી રહી છે। હજુ પણ કેટલાક દર્દીઓ જે છે તે સારવારમાં છે અને તેમના સાથે સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું કે શું સમગ્ર ઘટના હતી, કઈ રીતે બનાવ બન્યો હતો। શું કહેશો, શું હતી સમગ્ર ઘટના અને કેટલા લોકો સારવાર માટે આવ્યા હતા? અમારા ગામમાંથી 2 દિવસ પહેલા એક કેમ્પ હતો, બરાબર, એ ખ્યાતિ હોસ્પિટલ તરફથી હતો। ત્યારે લોકો એવું કહેવામાં આવ્યું કે તમને કઈ કોઈને હાર્ટની તકલીફ હોય, કોઈને મણકાની તકલીફ હોય તો અમે તમને રિપોર્ટ કાઢીને ચેક કરીશું। હવે ત્યાં રિપોર્ટ કાઢ્યા, લોકો ઈસીજી કર્યું, એવું કંઈક રિપોર્ટ કાઢ્યો। હવે કે તમને કઈ વધારે તકલીફ જેવું લાગે છે તો કે તમે ત્યાં રિપોર્ટ કાઢીએ, આપણે કોઈ સર્જરીની વાત થઈ નથી ત્યાં, બરાબર। પછી એ લોકો સવારે 9 વાગે બસમાં લેવા આવ્યા, બરાબર, અને અહીંયા બધા 17 જણના બધાના રિપોર્ટ કાઢ્યા। કંઈક મારા મેસેજ બી આવેલો છે કોઈક રિપોર્ટનો। રિપોર્ટ કાઢ્યા પછી કોઈને દર્દીને ખુદને બી ઇન્ફોર્મ કરવામાં નથી આવ્યું કે તમને શું તકલીફ છે, કે ના એમના રિલેટિવને ઇન્ફોર્મ કરવામાં આવ્યું। એમની જવાબદારી હવે કોઈ બી ઓપરેશન કર્યા પહેલા, સર્જરી કર્યા પહેલા એમને કહેવું જોઈએ કે ભાઈ તમને આ તકલીફ છે, બરાબર। હવે એવું કંઈક જણાવવામાં આવ્યું નથી। આ તો હું રાત્રે હોસ્પિટલ આવ્યો, રાત્રે 11 વાગે, ત્યારે મને ખબર પડી કે ડાબા હાથે ખોલો પાડ્યો છે અને અંદરથી કોઈ ખોય લગાવી છે। એટલે આપણને ખબર પડી જાય કે આમને બધાને બનાવવામાં આવ્યા છે કે કચરો સાફ કરે છે એવું કહેવામાં। એમને એન્જિયોગ્રાફી કહે તો એમને વડ બધા સાંભળેલો હોય। આ લોકોએ ગુજરાતી એવો સરળ મિનિંગ કીધું કે કચરો સાફ કરીએ છીએ। એટલે આ લોકોને મગજમાં આવ્યું ને, એના લોકોએ સહી કરી ના કરી આપણને આઈડિયા નથી, પણ આવું વસ્તુ રમવામાં, ગેમ રમવામાં આવી છે, બરાબર। પરિવારજનોને કોઈ જાણ કરવામાં આવી હતી ખરી? કઈ મને કોઈ જાણ કરવામાં આવી નથી। મારી મમ્મી હતી, મારા પપ્પા હતા। મારા પપ્પા તો મારી મમ્મીને લઈને આવ્યા હતા, તો મારા પપ્પાને કઈક સ્ટેન્ડ મૂકી દીધું છે। મારા પપ્પાને તો ત્યાં ગામમાં બી કીધું તમને કોઈ હાર્ટની તકલીફ નથી, તો અહીંયા પછી શું થઈ ગયું અચાનક? કેમ્પ દરમિયાન કોઈ ખામી સામે આવી હતી? કોઈ સારવાર કરવાની વાત કરી હતી ખરી હોસ્પિટલ દ્વારા? હોસ્પિટલ દ્વારા કોઈને જણાવવામાં જ નથી આવ્યું। મારા પપ્પાનો તો રિપોર્ટનો મેસેજ બી મારા મોબાઈલમાં નથી આવ્યો, કે ના મને ફોન કરવામાં આવ્યો, ના એમને કહેવામાં આવ્યું છે શું થઈ રહ્યું છે એમની સાથે। પછી રાત્રે હું મળવા ગયો તો મળવા બી ના જવા દે। અમારા એક બીજા અમારા ગામના હતા પેલા સાધુ એક પેશન્ટ, એમને તો રાત્રે જમવા બી ના દીધું।
કે તમે ટિફિન લઈ આવો તાત્કાલિક અને જમાવો. તમે ટિફિન લઈ ગયા તો અંદર ના જવા દે. પૈસાની કોઈ વાત કરી છે ખરી હોસ્પિટલ દ્વારા? ના, પૈસાની વાત નથી કરી, પણ મને એવું લાગે છે વન ટાઈપ ઓફ સ્કેમ છે કે જે પેલું મા કાર્ડ છે ને એના મેસેજ બધાને ચાલુ થઈ ગયા છે. એટલે એક પ્રકારનું કહેવાય ને કે બલ્કમાંથી પેલું કહેવાય ને કે વધારે પેશન્ટો લાવીને વધારે રેવન્યુ ઊભું કરવાની એક સ્કેમ છે. 2 લોકોના મોતનો પણ આરોપ ગ્રામજનો લગાવી રહ્યા છે. એવી કોઈ ઘટના છે ખરી? હા, એ ઘટના બિલકુલ સાચી છે. કેટલા લોકોના મોત? 2 લોકોના મોત છે. બીજા કોઈ ગંભીર દાખલો એવા ખરી? એવા તો કોઈ સમાચાર નથી. હું જ્યાં સુધી હું આઈસીયુમાં જઈને આવ્યો ત્યાં સુધી પણ 2 લોકોના રાત્રે એવું ગયું ને ત્યારે 2 લોકોની ચર્ચા ચાલતી હતી. બરાબર, એટલે એ ત્યાં સુધી મને આઈડિયા છે. ચોક્કસથી 19 ગ્રામજનોને અહીંયા સારવાર માટે લાવ્યા હતા અને તેમને બારોબાર જે છે તે સ્ટેન્ડ મૂકી દેવાની ફરિયાદ સામે આવી રહી છે. બીજા કેટલાક દર્દી છે તેમના સાથે વાત કરીશું. બેન, તમે અહીંયા આવ્યા હતા, શું વાત કરીને તમારી સારવાર કરી છે? હૃદય ગભરામણ થતી હતી ને એટલે એમ અંદર કચરો બચરો ભરાયો હતો, સાફ કરી આપીશું. નહીં ખભે દુખાતું હતું ને એટલે મેં કીધું આ નરીઓના લીધે દુખાતું છે એટલે અમે અહીંયા આવ્યા. પછી સ્ટેન્ડ મૂકી દીધું છે. કોઈ પરિવારને જાણ કરી છે ખરી હોસ્પિટલ? કાકા, જાણ કરી હતી ખરી કોઈ પરિવારજણે તમારા સાથે? એટલે હું અંગાતે તો મારે મેં કને એસીબી કરાવી હતી, એસીજી મેં કરાવી હતી. કે કાકા તમારે કોઈ તકલીફ નહીં, એટલે તમારે ત્યાં આવવાની જરૂર નહીં. પણ મારી મિસિસ એટલે એમના અંગાતે આવ્યો હતો હું કે ભાઈ અમને આ લોકો શું કરતા હતા, જેને તો કન્યોશન આ એન્જિયોગ્રાફી કરવાની છે એની ફાઇલો બધી એમના જોડે લઈ જતા હતા અને જેને નહીં કરવાની એ ફાઇલો પાછી આપી દેતા હતા. એટલે મને ફાઇલ પાછી આપી દીધી કે તમારે કાકા કશું કરવાની જરૂર નહીં, તમારે બરોબર ઇસીજીમાં ઓકે છે. એટલે પછી હું તો કીધું અમારા અંગાતે મારે જવું પડશે કીધું. આરોપ લાગી રહ્યો છે કે 2 લોકોના મોત થયા છે અને 19 લોકો જે છે તે સારવાર માટે અહીંયા લાવવામાં આવ્યા હતા. એટલે ચોક્કસથી કહી શકાય કે હોસ્પિટલની ક્યાંક ને ક્યાંક ગંભીર બેદરકારી સામે આવી રહી છે. કારણ કે પરિવારને જાણ કર્યા વગર જ બારોબાર સ્ટેન્ડ મૂકી દેવામાં આવ્યા હતા અને જેના કારણે જ અત્યારે જે છે તે પરિવારજનો ઉબાળો રખે. આપ જોઈ શકો છો અહીંયા પણ કેટલાક દર્દીઓને જે છે તે હજુ પણ સારવાર માટે રાખવામાં આવ્યા છે. એટલે ચોક્કસથી કહી શકાય કે પરિવારની જાણ વગર જ બારોબાર સ્ટેન્ડ મૂકી દેવામાં આવતા હવે પરિવારજનો જે છે તે ઉબાળો કરી રહ્યા છે. હજુ પણ 5 ગામજનો જે છે કે જેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવે છે અને 2 લોકોના જે છે તે મોત થયા છે. એટલે ચોક્કસથી કહી શકાય કે ખ્યાતિ હોસ્પિટલની ગંભીર બેદરકારી છે. પરિવારને જાણ કર્યા વગર જ બારોબાર સ્ટેન્ડ મૂકી દીધા છે અને જેના કારણે અત્યારે જે છે પરિવારજનો હોસ્પિટલમાં ઉબાળો કરી રહ્યા છે. પરંતુ પોલીસે ઘટના સ્થળે પહોંચીને હવે સ્થિતિ પર જે છે તે કાબુ મેળવ્યો છે. જી, જે ડોક્ટરો દ્વારા કારનામું કરવામાં આવ્યું છે, કારનામું જ કહી શકાય કારણ કે આ ગંભીર બેદરકારી જ છે. આ ડોક્ટર ક્યાં ફરાર થઈ ગયા છે? કોઈ માહિતી મળી રહી છે? હોસ્પિટલના સ્ટાફ દ્વારા કોઈ માહિતી મળી રહી છે કે કેમ? હોસ્પિટલનો સ્ટાફ તો અત્યારે કોઈ દેખાઈ નથી રહ્યો. જ્યારે પરિવારજનો ઉબાળો કરે ત્યારે સમગ્ર હોસ્પિટલનો સ્ટાફ જે છે તે હોસ્પિટલમાંથી ભાગી ચૂક્યો છે. જો કે મીડિયાને પણ અંદર જે હોસ્પિટલના ગાર્ડ જે છે ગોઠવવામાં આવ્યા હતા તેમના દ્વારા પણ મીડિયાને પણ રોકવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ જે બેદરકારી જે છે તે મીડિયા સામે આવતા જ મીડિયાને પણ અંદર જતા રોકવામાં આવ્યા હતા. એટલે ચોક્કસથી કહી શકાય કે હોસ્પિટલની કોઈ ભૂલ સામે ના આવે તે માટેના અનેક પ્રયાસો હોસ્પિટલ દ્વારા કરવામાં આવતા હતા. પરંતુ ઘટના જે છે તે મોટી બની છે તેના કારણે જ હવે જે છે તે સમગ્ર હોસ્પિટલનો પાંડો જે છે તે ફૂટ્યો છે. બીજા કેટલાક દર્દી છે તેમની સાથે સીધી વાત કરીશું. દાદા, કયા ગામના વતની છો અને ક્યારે આવ્યા હતા અહીંયા સારવાર માટે? બોરીસણાના છીએ અને કાલે આવ્યા હતા. શું સારવાર કરી છે તમારી ને? એ આમાં અહીં હાથમાં ન હરિયો ગાલે તો આમાં એ અમને કોઈ ખબર જ નથી. પરિવારને કઈ જાણ કરી છે ખરી કે આ રીતની સારવાર કરીએ છીએ? એવી કોઈ જાણકારી નથી, પણ અમે જોઈને સાહેબ ગભરાઈ ગયા છે. એવું હતું જેવું ખરેખર તમે પણ જોવા નતો એવું જ હતું. ગભરાઈ જાય. કેટલો ડર લાગી રહ્યો છે હવે આ રીતની ગંભીર બેદરકારી હોસ્પિટલની છે તો? બધો બહુ લાગી રહ્યો ખરેખર. મને લઈ ગયા ને પણ રહેવાતું નતું. હું જતો રહેવાનો હતો એવું થઈ રહ્યું હતું. પણ આ તો મારી સાથી કાઠી એટલે હું બચી ગયો. હું એ જતો રહ્યો સાહેબ. ક્યાં છે તમારા પરિવારજન? ક્યાં છે? ઘેર છે સાહેબ. એક બાબલો જ છે મારો, બીજું કોઈ નહીં.
ચોક્કસથી આમાં દર્દીના આંખોમાં આંસુ અત્યારે જોઈ શકો છો, કારણ કે એ દર્દીના પરિવારજન છે કે જે હજુ પણ અહીંયા નથી ને દર્દીના પરિવારજનની માહિતી વગર જ અહીંયા તાત્કાલિક આ દાદાની જે છે તે સ્ટેન્ડ મૂકીને સારવાર કરી દેવામાં આવી છે. અત્યારે આંસુ પણ દાદાના આંખોમાં જોઈ શકો છો. બીજા કેટલાક દર્દી પણ અહીંયા જોવા મળી રહ્યા છે. એટલે ચોક્કસથી કહી શકાય કે હોસ્પિટલની ગંભીર બેદરકારી બાદ તમામ સ્ટાફ જે છે તે હોસ્પિટલમાંથી નાસી છૂટ્યો છે અને અનેક પ્રયાસો જે છે તે નાકામી ને પોતાની ભૂલ છુપાવવાના કરવામાં આવ્યા. દાદા, ક્યારે આયા હતા તમે, શું સારવાર કરી? હતા સારવારમાં તો આ ગાલ્યું હરિયાણું આ ગાલ્યું આવું ગાલ્યું આ બાજુ ને આ બાજુ, બીજું કશું કર્યું નહીં. કોઈ હતું ખરી પરિવારજન તમારી સાથે? હો કેસી હતો. એમને કઈ જાણ કરી હતી ખરી કે આ રીતે અમે તમારી સારવાર કરીએ છીએ હોસ્પિટલ દ્વારા? કોઈ જાણ કરી હતી ખરી? ના, એવું તો કોઈ કર્યું નહીં. હજુ કોઈ આયા જ નહીં. અમે આયા છે કોઈ એમ કહું સારવાર કરવા આયા નહીં. કોઈ ગોળી નહીં, કોઈ નહીં, કશું હાલો જ નહીં આયા. ગોળી દવા બવા કોઈ આપવામાં આવતી નથી? નતા. આ એક ગોળી આલી હતી. પરિવારજનને મળવા દેવામાં આવે છે ખરી? પરિવારજનને અહીંયા અંદર મળવા માટે આવવા દેવામાં આવે? આવા દે. ચોક્કસથી જે છે તે હજુ પણ દર્દીઓ જે છે તે સારવાર હેઠળ છે અને જોઈ શકો છો કે એમની આંખોમાં હજુ પણ આંસુ જોવા મળી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક ડર જે છે તે અત્યારે પણ દર્દીઓમાં જોવા મળી રહ્યો છે, કારણ કે અમુક દર્દીના પરિવારજન પણ હજુ પણ અહીંયા નથી. તે હજુ હવે હોસ્પિટલ પહોંચશે, પરંતુ આ જે આંખો એની એમાં આંસુ જે છે તે હોસ્પિટલની બેદરકારી જે છે તે બતાવી રહ્યા છે, કારણ કે આ રીતની ભૂલ એ ગંભીર ભૂલ કહી શકાય. જો આ રીતની ભૂલ અન્ય કોઈ હોસ્પિટલ દ્વારા કરવામાં આવે તો હવે કેવા પ્રકારની કાર્યવાહી સરકાર દ્વારા કરવામાં આવશે તે મોટો પ્રશ્ન છે, કારણ કે પરિવારજનને કોઈ પણ જાતની જાણ કર્યા વગર આ રીતની ગંભીર બેદરકારી, કોઈ પણ જાતની સ્ટેન્ડ મૂકવા સહિતની આટલી મોટી સર્જરી જે છે તે આ દર્દીઓ સાથે કરવામાં આવી, આ ગ્રામજનો સાથે કરવામાં આવી, પરંતુ પરિવારજનને કેમ જાણ કરવામાં ન આવી તે મોટો આક્ષેપ જે છે તે અહીંયા જોવા મળી છે. મોટો સવાલ જે છે તે અહીંયા ઉભો થઈ રહ્યો છે. ત્યારે અત્યારે પોલીસે સ્થિતિ પર કાબુ મેળવ્યો છે, પરંતુ ખ્યાતિ હોસ્પિટલે કયા કારણોસર આ 19 લોકોની જે છે તે સ્ટેન્ડ મૂકીને એન્જિયોગ્રાફી કર્યા બાદ સ્ટેન્ડ મૂકીને સારવાર કરી છે અને પરિવારને કેમ જાણ નથી કરી તે મોટો અહીંયા સવાલ ઉભો થઈ રહ્યો છે. હવે કેવા પ્રકારની કાર્યવાહી અહીંયા કરવામાં આવશે તે જોવાનું રહેશે, કારણ કે 2 લોકોના મોત થયા છે અને હજુ પણ 5 લોકો જે છે તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જી અપૂર્વ, માહિતી બદલ આપનો આભાર. તો અનેક સવાલો આ ઘટનાને લઈને થાય છે, કારણ કે દર્દીને કહ્યા વગર, દર્દીના પરિવારજનોને કહ્યા વગર તેમના ઓપરેશન કરી દેવામાં આવ્યા છે, સ્ટેન્ટ મૂકવામાં આવ્યા છે અને આ ડોક્ટરો જે હતા જેમણે સર્જરી કરી છે, સાથે જ હોસ્પિટલનો જેટલો પણ સ્ટાફ હતો તે અહીંયાથી ફરાર થઈ ગયો છે. એનાથી પણ ગંભીર બાબત એ પણ કહી શકાય, કારણ કે અહીંયા અનેક દર્દીઓ છે સારવાર લઈ રહ્યા છે, પરંતુ તેમની દેખરેખ રાખવા માટે અહીંયા તબીબો જ નથી.